ત્યારે અંતિમ મુદ્દા પર આગળ વધીશું અને અંતિમ મુદ્દા વાત કરીશું પીએમજેવાય યોજનાની કે જે બહુ જ ચર્ચામાં રહી છે, પણ અહીંયા ખેડાની વેદ હોસ્પિટલ પીએમજેવાય યોજનામાંથી હવે સસ્પેન્ડ કરવામાં આવી છે। ગેરરીતિ અને બેદરકારીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। એક બાજુ જ્યાં આ પીએમજેવાય યોજના લોકોના એ સારવાર માટે, લોકોના એ ફાયદા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, પણ અમુક ભેજા બાજો છે કે જેને આમાંથી પણ પૈસા કમાઈ લેવા છે, કૌભાંડો કરવા છે। પીએમજે કાર્ડ એટલે એ યોજના જેના થકી લોકો સારી ખાનગી હોસ્પિટલમાં સારી એવી સારવાર મેળવી શકે છે અને મફતના ભાવે તેમનો ખર્ચો સરકાર ઉપાડશે। પરંતુ મેડિકલ માફિયાઓને લોકોને સારવાર આપવાની જગ્યાએ રસ છે માત્ર ને માત્ર આ પીએમજે યોજનામાંથી પૈસા શેરવામાં। એટલા માટે એ શું કરે છે, ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરે છે, ખોટી સારવાર દર્શાવે છે અને જેના આધારે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે। અને આમાં મળેલા હતા આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ, પીએમજે યોજનાના કેટલાક અધિકારીઓ જે આવી બેફામ મેડિકલ માફિયાઓ અને બેફામ હોસ્પિટલોને મંજૂરી પણ આપે છે। બેસ્ટ ઉદાહરણ છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ। ખ્યાતિ હોસ્પિટલ લોકોના હૃદય ચીરી નાખે, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી નાખે, પછી દર્દીનું જે થવું હોય થાય, દર્દીનું મૃત્યુ થઈ જાય તો પણ તેમને કોઈ લેવા દેવા નહીં, તેમને ફક્ત ને ફક્ત તેમના પૈસા મળી જાય છે। આવી જ રીતે રાજ્યની ઘણી બધી હોસ્પિટલો છે જે પીએમજે કાર્ડનો દુરુપયોગ કરતી હતી, એટલા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું, કાર્યવાહી કરવામાં આવી। 15 થી વધુ હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને પીએમજે કાર્ડમાંથી આ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી। રાજકોટ, અમદાવાદ, ખેડા, સુરત, વડોદરા દરેક વિસ્તારમાંથી કાર્યવાહી કરવામાં આવી છે। હોસ્પિટલોમાંથી જેવી સાધન સામગ્રી હોય એ પણ જપ્ત કરવામાં આવી છે, ચકાસણી કરવામાં આવી રહી છે। રાજકોટ, ભાવનગર, ખેડા, બોટાદ, તાપીની હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવી। વેદ હોસ્પિટલ છે, આરએન વાળા સ્મારક ટ્રસ્ટ હોસ્પિટલ છે ગીર સોમનાથની, ચિત્રા મેડિકલ સેન્ટર છે ભાવનગરથી, દાચી આરોગ્ય મંડળ છે અરવલ્લીથી, પછી પરિવાર જનરલ હોસ્પિટલ ભાવનગરથી, સબીહા સાર્વજનિક જનરલ હોસ્પિટલ બોટાદની, પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભાવનગરની, નવજીવન હોસ્પિટલ અમરેલીની, કલરવ હોસ્પિટલ અમરેલીની, શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની, આ તમામ જે હોસ્પિટલો છે લગભગ 15 જેટલી વિક્રમ હોસ્પિટલો છે કે જેમને પીએમજેમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। એટલે અહીંયા સવાલ એ જ થાય કે જ્યાં એક બાજુ જે દર્દીઓની સારવાર કરવાની હોય છે, જે દર્દીઓને આપણે જે ડોક્ટરોને ભગવાનનું રૂપ આપણે કહીએ છીએ, પણ અહીંયા આ જે ડોક્ટરો છે, આ જે ભગવાનનું રૂપ સમાના ડોક્ટરો કે જે આ દર્દીઓને શોધીને લાવે છે, જેમની પાસે આ કાર્ડ છે અને એ કાર્ડને લઈને જે રીતે આ સુવિધાઓ આપવાની હોય, એમને સારવાર કરવાની હોય, પણ નહીં, અહીંયા પૈસા કમાવાનો જ માત્ર એમનો હેતુ હોય છે। દર્દીઓ જેમને ભગવાનનું રૂપ સમજે છે એ જ ડોક્ટરો દાનવો અથવા યમદૂત બનીને લોકોના જીવ સાથે છેડા કરી રહ્યા છે ને તેમને કોઈ ખચકાટ નથી। હવે આરોગ્ય વિભાગે તપાસ કરી છે અને આવી એક નહીં 100 ખ્યાતિ હોસ્પિટલ, 100 ખ્યાતિ કાંડ બહાર આવશે તો પણ નવાઈ નહીં લાગે અને તો જ તટસ્થ તપાસ થશે, તો જ સામે આવશે કે કેટલા દર્દીઓના જીવ ગયા છે અને સરકારી તિજોરીને કેટલું નુકસાન થયું છે। બિલકુલ, આ સાથે જ મુદ્દાની વાતમાં આજે બસ આટલું જ। આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું। હાલ અમને રજા આપશો। નમસ્કાર।